રહ્યા છે ABL 24 ન્યૂઝ। ઉદયપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું ત્રિદિવસીય ચિંતન શિબિર આયોજન। ઉદયપુર, રાજસ્થાન 26મી જાન્યુઆરીના ભવ્ય કાર્યક્રમની સફળતા બાદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ આયોજન હાથ ધરાયું છે। સેના અધ્યક્ષ અલ્પેજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રાજસ્થાનના ઉદયપુર શહેરમાં 3 દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવી છે। શનિવાર, રવિવાર અને સોમવાર એમ 3 દિવસ ચાલનારી આ ચિંતન શિબિરમાં ગુજરાત રાજ્યના વિવિધ તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખો તેમજ આગેવાનો હાજરી આપી રહ્યા છે। સંગઠનની ભાવિ દિશા, વિસ્તરણ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત ચર્ચા અને મંત્રણાઓ કરવામાં આવશે। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ ઠાકોર સેનાને આગામી સમયમાં વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાનો છે। ઉપરાંત ઠાકોર સમાજમાં ચાલી રહેલી નાની-મોટી વ્યસન સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવી, નિવારણ માટે ઠોસ આયોજન કરવું અને યુવાનોને સંગઠન સાથે વધુ સક્રિય રીતે જોડાવા અંગે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે। અધ્યક્ષ અલ્પેજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે એકતા અને સંકલન જરૂરી છે। આ ચિંતન શિબિર દ્વારા સંગઠનને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। 3 દિવસીય આ મંત્રણાથી ઠાકોર સમાજમાં સંગઠનાત્મક મજબૂતી અને સામાજિક જાગૃતિ વધશે એવી લાગણી આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।